નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ ગઈ છે। દેશના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી શપથ લેશે અને એનડીએની સરકાર બનશે। દિલ્હીમાં જ્યારે સરકાર બનાવવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે, સાથી ઘટકોને મનાવવાની વાત ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાન પદના જ એક મજબૂત દાવેદાર ગણાતા નીતિન ગડકરી બિલકુલ રાજનીતિથી દૂર પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરી રહ્યા છે। નીતિન ગડકરી જીત્યા બાદ નાગપુરમાં તેમના પરિવાર સાથે છે અને આ તેમના પરિવારો, તેમના સગા સંબંધીઓ, અડોશી પડોશીઓ તેમની સાથે તેમની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કહેવાય રહ્યું છે કે નીતિન ગડકરીના ચહેરા પર આ હાસ્ય અને બિલકુલ જાણે કે તેઓ ચૂંટણીનો થાક ઉતારતા હોય તેવા માહોલમાં તેઓ ચીલ કરી રહ્યા છે। પરંતુ એક તરફ દિલ્હીની રાજનીતિ આ ભર ઉનાળે પણ ગરમ થઈ ગઈ છે, ત્યારે નાગપુરમાં નીતિન ગડકરી આટલા રિલેક્સ કેમ છે? લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા ચૂંટણી પહેલા કે નીતિન ગડકરી પણ વડાપ્રધાન પદના દાવેદાર છે, સંઘની પહેલી પસંદ છે। જો સાથી ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવા તૈયાર ના હોય, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતવાળી સરકાર ચલાવવાનો અનુભવ છે, સાથી ઘટકોને સાથે રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાયદ સરકાર ના પણ ચલાવી શકે, તેવામાં કોઈ એવા નેતાઓની જરૂર છે જે બધાને સાથે લઈને ચાલી શકે। સંઘ પણ જે રીતે નારાજ બતાવવામાં આવી રહ્યા છે અને સંઘની નજદીક બિલકુલ નીતિન ગડકરી છે, ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે નીતિન ગડકરી પણ વડાપ્રધાન બની શકે છે। પરંતુ હાલ તો નરેન્દ્ર મોદી જ એનડીએના નેતા ચૂંટાઈ ચૂક્યા છે અને તેઓ આ વખતે વડાપ્રધાન બનશે। પરંતુ નીતિન ગડકરી અચાનક જ રાજનીતિથી બિલકુલ એકાંતમાં પોતાના પરિવાર સાથે જે સમય વ્યતીત કરી રહ્યા છે, જે વિડીયો તેમણે સોશિયલ મીડિયા ટ્વિટર પર અપલોડ કર્યો છે, તે જોતા તો લાગે છે કે નીતિન ગડકરી બિલકુલ તોફાન પહેલાની આ શાંતિ હોય તેવું લોકો હવે ચર્ચા કરી રહ્યા છે। નીતિન ગડકરી અચાનક જ આ સક્રિય રાજનીતિ જ્યારે ઉથલ પાથલ ચાલી રહી છે, એક એક નેતાને મનાવવાની કોશિશ ચાલી રહી છે, સીધે સીધું કહીએ તો પાર્ટી પર જ્યારે સીધું સંકટ છે, ત્યારે નીતિન ગડકરી આ પાર્ટીના સંકટને છોડીને પોતાના ઘરે જે રીતે રિલેક્સ કરી રહ્યા છે, આ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે। આપને શું લાગે છે નીતિન ગડકરીના આ વ્યવહારને લઈને? આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।